અને આ બે જો નવરિયું બે ગયું અને આ જો કઈક ખોળા છે. હું અહીં માપલો છો ને મારા પપ્પા બે જૂના ઘરે ગયા હતા અને અત્યારે જો મીરા અહીંયા મકાઈ બાફે છે. આમાં યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં થશો. ડીએમ ફેમિલી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ ને આપણે દુકાન ખોલવાનું હજુ વાર છે. અને અહીંયા જો બે ચૂડેલું છે એવી તૈયાર થાય. જો એક માથું ઓળાઈ નાખ્યું છે ને એકને ઓળાવવાનું બાકી છે. જો આ એક ચૂડેલ ને એક ચૂડેલ જો હાઈ મેરે મારે ત્યાં તો ઓળી નાખ્યું છે. બે ચૂડેલું છે. આ ઘરમાં ગરી ગયું બે. તો હજુ 8:30 થી 8:45 થવા આવ્યા છે. આપણે હવે દુકાન ખોલવાની છે. તો આને તો કામ થઈ ગયું છે. હવે આજ તો એને મજા તો છે, કાલ નથી. તો આપણે આ બધું બારું કાઢવાનું છે. આજે બે આવ્યું છે દુકાન ખોલવા. ક્યારેક તો એકલો જ હોય. બે દુકાન ખોલાવા આવ્યું છે અને ફટાફટ આપણે આ બધું બારું કાઢી નાખ્યું. પેલા મીરા જો અહીં ખાટલા ઢાળે છે તો ઓલા કાપડ આપણે અહીંયા મૂકવાના છે. તો મિત્રો આપણે દુકાન કમ્પ્લીટ ખોલી નાખીશ. બહાર જો કાપડ આપણે નાખી દીધા. અહીંયા આપણે નવા કાપડ નાખ્યા. ગ્રે કાપડ છે ને અને બે જો નવરિયું બે ગયું અને આ જો કઈક ખોળા છે. હું અહીં માપલો છો. આપણે બધે જો સાફ સફાઈ કરી નાખીશ. બધું ઢગલા અલગ અલગ કરી નાખ્યા. મીરા કઈક ગોઠવે જો. તો મિત્રો આ બધું આપણે જો અત્યારે બધું કમ્પ્લીટ ગોઠવવાનું છે. આપણે અત્યારે બપોરે થોડોક આરામ કરી લીધો હતો. બધું આપણે ચા પાણી પીને આપણે અહીંથી આવ્યા છીએ. ગરમી એવી થાય છે બહાર. જો તડકો કેટલો છે. આ બધો તડકો અત્યારે કેટલો છે. નકર વાદળા થયા હોય કરે. આ બધું પેલા આપણે ફટાફટ બહાર કાઢી નાખવી. તો અત્યારે ગરમી એવી થાય છે. પંખો ધીમો ધીમો ફરે છે. તો આ પેલા આપણે બોક્સ ને આ બે કાપડના ઢગલા છે ને એ બે આપણે બહાર ગોઠવી દઈએ. તો મિત્રો આપણે કમ્પ્લીટ બધું ગોઠવી દીધું છે. આ બધું આપણે ઢગલા અલગ અલગ કરી નાખ્યા. અહીંયા બહાર આપણે કાપડ મૂકી દીધું. પીએનસી બેન જો જૂના કરી ગયા હતા. ક્યાં ગઈ હતી પીએનસી તું? ભઠ્ઠે ગઈ હતી. હું લેવા? રમવા ગઈ હતી. પીએનસી ને મારા પપ્પા બે જૂના કરી ગયા હતા અને અત્યારે જો મીરા અહીંયા મકાઈ બાફે છે. આમાં અને રસોઈ તો બનાવી નાખી. કેટલા 7:45 થઈ ગયા અને આપણે દિયાબત્તી કરી નાખ્યા. અત્યારે હજુ જેવું તે ઓંજવા છે. અત્યારે પીએનસી બેન જો ઘંટી સાફ કરે. આખી લોટ વાળી થઈ છે. આ ઉભી છે. પીએનસી ઘંટી સાફ કરો છો? હે પીએનસી આ બધું સાફ કરાવી નાખે. આ ઉભી છે ને જો ઘંટી સાફ કરે. તો મિત્રો આપણે સવારમાં રેડી થઈ ગયા છીએ નાઈ ધોઈને. આપણે દુકાનમાં આવી ગયા. હું ને મીરા. આપણે કાલનો બ્લોગ આપણે અધૂરો મૂકી દીધો હતો અને અત્યારે જો મીરા ને અમે બે આવી ગયા. આ બધી સાફ સફાઈ કરવી છે. બહાર આપણે કાપડ મૂકી દીધા અને બધું જો રેડી કરી નાખ્યું છે. મીરા કઈ ખમું નમું કરે છે. બધી આડી નવડી ગોઠવે છે. આ મેં એને સાફ કરવાનું કીધું. આ તો એમ નામ છે. જો તો ધૂળ સોટી પડી છે. અહીંયા આપણે કાપો મારવો પડશે. તો બધું આપણે હમું નમું કરી નાખ્યું છે અહીંથી. તો મિત્રો આપણે બપોરે થોડોક આરામ કરીને દુકાન આપણે કમ્પ્લીટ ખોલી નાખી. બહાર આપણે જો કાપડ મૂકી દીધા. આપણે ચા પાણી પીને આપણે અહીં કેવી આવીએ. અત્યારે ગરમી થાય છે બહુ. પંખો ચાલુ છે તો બહાર પાછા વાદળા થવા માંડ્યા. તો મિત્રો આપણે આજનો બ્લોગ કરવી છે અહીં પૂરો. તો મળે આપણે નવા બ્લોગમાં. અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો બધાને બાય બાય.